જેને 33 કરોડ દેવતાઓ ઈચ્છે છે એ ભગવાન સ્વામી નારાયણ આપણને મળ્યા છે. અતિ આપણા મોટા ભાગ ત્રિલોકે નહીં આપણી તોલ. ભલે ટાઈટ વાતી હોય પણ 3 લોકમાં આપણી તુલ્ય કોઈ છે નહીં. ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને સાક્ષાત મળ્યા. ધન્ય અહો મોટું એ આશ્ચર્ય, એવું આપણું શું તપશ્ચર્ય હશે. આ તો ભગવાન સ્વામી નારાયણની કૃપા છે. બાકી આ મળે નહીં કોઈને. કાર્યાણીના 8મા વચનામૃતમાં શ્રી હરિ બોલ્યા, પ્રગટ પ્રમાણ મનુષ્ય આકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. ગરડા મધ્યનું 9મું વચનામૃત એમ કહે છે કે સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ એ જ મને પ્રાપ્ત થયું છે. આવી સમજણ બાલા ભક્તજનો આ રીતે સંપ્રદાયના અન્ય ગ્રંથોમાંથી પણ ગ્રહણ કરવું. પોતાને સર્વોપરી સમજવાની આજ્ઞા આ શ્લોક દ્વારા શ્રીજી મહારાજે પોતે જ કરી છે. હા, અન્ય વચનો જે ગઈકાલે કીધા તે એને પ્રધાન ન માનવા. ફરી એકવાર યાદી આપું. ભગવાન શ્રી હરિ બોલ્યા, રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા હોય તે મૂર્તિનું ધ્યાન ન કરવું. આ પ્રધાન વચન. ઓલો સામાન્ય વચન. વળી સામાન્ય વચન સાધારણ પરોક્ષ વચન કયો. ગરડા મધ્યના 35મા વચનામૃતમાં કીધું શ્રી કૃષ્ણ ભગવાન અને રામચંદ્ર ભગવાનના ચરિત્ર તે ગાવવા અને સાંભળવા. જ્યારે પ્રધાન વચન છે કે પોતાના ઈષ્ટ દેવના ચરિત્ર, એનાથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. માટે એ ચરિત્રોને ગાવા અને સાંભળવા. આવી વાતો આ ગ્રંથોમાં અપાર લખી છે. અદ્ભુત આ શ્લોક છે. અને ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન કલમ ઉપાડી અને 103મો શ્લોક લખે છે. ભગવાન સ્વામિનારાયણે લખેલા આ મંત્રોને અમારે શતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં ગૂંથી લીધા છે. ધર્મો જ્ઞેય સદાચાર, ધર્મો જ્ઞેય સદાચાર, શ્રોતિ શ્રોત્યુપપાદિત, શ્રોતિ સ્મૃત્યુપપાદિત, મહાત્મા જ્ઞાન યોગ ભૌરી, સ્નેહો ભક્તિ સમાધવે, સ્નેહો ભક્તિ સમાધવે, સ્નેહો ભક્તિ સમાધવે, સ્નેહો ભક્તિ સમાધવે, ધર્મો જ્ઞેય સદાચાર, ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ સ્મૃત્યુપપાદિત, શ્રુતિ સ્મૃત્યુપપાદિત, ગૌરી સ્નેહો ભક્તિ માધવે, સ્નેહો ભક્તિ સમાધવે, સ્નેહો ભક્તિ માધવે, સ્નેહો ભક્તિ સમાધવે. ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ સ્મૃતિ ઉપપાદિત. મારા આશ્રિત હોય એમણે શ્રુતિ અને સ્મૃતિ એમણે પ્રતિપાદન કર્યો જે સદાચાર એને ધર્મ જાણવું.
અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ જ્ઞાનથી યુક્ત જે ઘણો સ્નેહ તેને ભક્તિ જાણવી. શિક્ષાપત્રી એ આજ્ઞાનો ગ્રંથ છે, ધર્મનો ગ્રંથ છે. આ બે શબ્દને સમજતા સમજતા આપણી જિંદગી પસાર થઈ જાય. ધર્મને સમજવો નહીં કઠણમાં કઠણ વાત છે. ધર્મ કોને કહેશું? સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું કે શ્રુતિ અને સ્મૃતિ બે. શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ઋષિઓએ કરેલી જે આજ્ઞાઓ, એમાં જે સદાચાર બતાવ્યો હોય, સત આચાર, એટલો જ ધર્મ છે. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતા બોલે છે કે સદાચાર ને ધર્મ જાણવો. ઋષિઓએ જે ધર્મ સંહિતાઓ લખી છે એમાં અધિકારીને અનુસારે અવશ્ય પાલન કરવા માટે જે વિધાન કર્યું છે આને ધર્મ જાણવો. પણ એક વાત બહુ સ્પષ્ટ બતાવી. ઘણીવાર આપણા મનમાં એમ થાય કે શાસ્ત્રમાં કીધું છે ને અમે કરીએ છીએ, આમાં શું ખોટું છે? ત્યારે એના માટે શતાનંદ સ્વામી ભાષ્યમાં સ્પષ્ટ લખે છે, લોક શાસ્ત્રા વિરુદ્ધતયા શોભનાશ્ચાસો આચાર ધર્મ. સદાચાર એટલે લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય. લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય. ઘણી બાબત શાસ્ત્રમાં લખેલી હોય પણ લોકમાં જો મળતી ન આવતી હોય તો એનું આચરણ ન કરાય. ભલે શાસ્ત્રમાં લખી છે, રહેવા દો. અને ઘણી બાબત શાસ્ત્રમાં ન લખી હોય પણ લોકમાં પ્રવર્તી ગઈ હોય તો એનું પાલન કરવું જ પડે. આ અત્યારના જે બધા કાયદાઓ છે એ કંઈ શાસ્ત્રમાં લખ્યા ન હોય પણ નિયમ અનુસાર, સમય અનુસાર, કાળ અનુસાર, લોક જીવન અનુસાર એ નિયમો કરવા પડ્યા હોય અને ન પાળો તો કેટલાનો દંડ આવે? અમુક બ્રિજ ઉપર અમુક ગાડી ફૂલ ચલાવો 60 ઉપર, 4 વ્હીલ ગાડી હોય એટલે 2200-2500નો દંડ આવે. ખબર છે ને? ભર્યો નહીં હોય એટલે ખ્યાલ નથી. અમુક બ્રિજ ઉપર વધારે સ્પીડમાં ગાડી ચાલે તો શું થાય? દંડ આવે. હવે ક્યાંય ગ્રંથમાં લખ્યું ન હોય પણ એ કાયદો થયો, નિયમ થયો કે અમુક જગ્યાએ સ્પીડમાં ગાડી નહીં ચલાવવાની. હાઈવે ઉપર એ સ્પીડ બાંધી હોય. આ નવો દિલ્હીથી બોમ્બે જે હાઈવે બન્યો એમાં 120ની સ્પીડ લખેલી છે. જરાક ઉપર જોજો. અત્યારે હજી નથી ફરફરિયું આવતું પણ બરાબર ચાલુ થઈ જાય પછી આવવાનું ચાલુ થાય. 80ની સ્પીડ હોય, 100ની સ્પીડ હોય, લખેલું હોય, એના પટ્ટા માર્યા હોય, એની અંદર ગાડી ચલાવી હોય તો એટલી સ્પીડમાં જ ચલાવાય. ઓવરટેક કરવું હોય તો બાજુમાં બીજો રસ્તો આપ્યો હોય, એના ઉપરથી તમે ઓવરટેક કરીને પાછા 120ની સ્પીડવાળા પટ્ટામાં તમે આવી જાઓ. એટલે લોક અને શાસ્ત્ર બે એનાથી વિરુદ્ધ ન હોય એવો જે આચાર એને ધર્મ કહેવાય છે. જો લોકમાં ન મળતું હોય ને લોકો નિંદા કરતા હોય તો ગમે એટલી સારી બાબત હોય તો એને મૂકી દેવી પડે છે. ખ્યાલ આવ્યો? અને અમુક વસ્તુ પરંપરાગત આવેલી હોય, ભલે શાસ્ત્રમાં નથી લખાણી. જો અમારી એક વાત કરું પણ કોઈને બહાર જઈને કહેતા નહીં કયો ને તો સારું. આ અમને 2 ધોતિયા રાખવાનું કીધા. કેટલા? 2 ધોતિયા. અને આ ઉપર ઓઢવાની ચાદર એક જ રાખવાની કીધી છે. પણ અમે પરંપરાથી પહેલેથી 2 જ રાખી છીએ. શાસ્ત્રમાં ધર્મામૃતમાં ચોખ્ખી આજ્ઞા છે
કે મારા સાધુએ ઉપરનું વસ્ત્ર એક રાખવું. લ્યો કરો વાત, હવે શું કરવું? તમ મને કયો. આવી ટાઈટ હોય, સાંજે ધોયું હોય ને સવારે હુકાણું ન હોય તો સવારે બીજું ઓઢવું હું? એટલે પહેલેથી પરંપરા પ્રમાણે સાધુઓ 2 ધોતિયા રાખે ને 2 ઉપર ઓઢવાની ચાદર રાખે. તો ભગવાનની આજ્ઞા લોપી કહેવાય કે શું કહેવાય? એટલે લોક અને શાસ્ત્ર બેયમાં મળતું આવતું હોય, એનાથી વિરુદ્ધ ન હોય. અમુક પરંપરા જોવાય છે, અમુક આપણી પરંપરા છે. અને આપણા દરેક મંદિરોમાં તમે જુઓ, જે પરંપરા છે એ જ પરંપરા પ્રમાણે આજે 200 વર્ષ થઈ ગયા મંદિરોના નિર્માણ થાય છે. એમાં મૂર્તિઓની સ્થાપના પરંપરા પ્રમાણે જ થાય છે. મંદિરમાં અવતાર સ્વરૂપોના દર્શન થાય છે, પણ મંદિર કોનું? વડતાલ કોનું? સ્વામિનારાયણ ભગવાનનું. અમદાવાદમાં નરનારાયણ દેવ, પણ મંદિર કોનું? સ્વામિનારાયણ ભગવાનનું. અમદાવાદમાં જઈને સ્ટેશને ઊભા રહીને કહેજો કે નરનારાયણ દેવના મંદિરે જવું છે તો કોઈ રિક્ષાવાળો નહીં લઈ જાય. પણ ત્યાં ઊભા રહીને એમ કહો કાલુપુર સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જવું છે તો એક સામાન્ય રિક્ષાવાળો તમને ત્યાં લઈ જાય. શું સ્વામિનારાયણ ભગવાનની રીત અલૌકિક છે. લોકથી વિરુદ્ધ હોય તો તે સદાચાર કહી શકાતો નથી. એટલે જે આચાર લોકમાં પ્રસિદ્ધ હોય, પ્રચલિત હોય, આપણી જે પરંપરા છે એમાં જે આચાર પહેલેથી આમ પરંપરાગત હાલ્યો આવે છે એમાં મને ને તમને આઘું પાછું કરવાનો કોઈ હક અધિકાર નથી. શું કામ કર્યું એમણે બહુ વિચાર્યું છે. આપણી બુદ્ધિ બહુ અલ્પ છે, આપણને જ આગળનું ભવિષ્ય દેખાતું નથી. જ્યારે લાખો જીવોના કલ્યાણ કરવાનો એક હેતુ, ધ્યેય સ્વામિનારાયણ ભગવાન અને આપણા નંદ સાધુઓનો હતો. એટલે એમણે લોકમાં મળતું રાખી અને લોકની રીત પ્રમાણે શાસ્ત્રમાં ધર્મ આદિક બાબતો લખી છે. લખ્યું શાસ્ત્રમાં, યમ આર્યા ક્રિયમાણમ હિ સ્તુવંતી આગમ વેદિનઃ સધર્મો યમ ચ નિંદંતી તમ ધર્મમ પ્રચક્ષતે. ધર્મ અને અધર્મની ટૂંકી વ્યાખ્યા કે આગમ વેદિનઃ, જે ભૂત ભવિષ્યનું જાણનારા યા તો મહાપુરુષો જે થઈ ગયા, ભગવાનની હારે જેને ડાયરેક્ટ સંબંધ છે, એવા યમ આર્યા ક્રિયમાણમ સ્તુવંતી, એવા જે મોટા પુરુષ જે બાબતની પ્રશંસા કરે એને ધર્મ કહેવાય. અને મોટા સંત અને ભક્ત જે ક્રિયાને નિંદે એને અધર્મ કહેવાય છે. પછી ગમે એટલું સારું હોય પણ મોટા પુરુષો એમ કહે કે આ બરાબર નથી તો સમજી લો એ ક્રિયાને અધર્મ કહેવાય છે. અને મોટા પુરુષ એમ કહે કે ના આ બરાબર છે તો એને ધર્મ કહેવાય છે. શાસ્ત્રની અંદર કેટલાક વિધાનો સત્વગુણી મનુષ્ય માટે હોય છે, તો કેટલાક વિધાનો રજોગુણી મનુષ્ય માટે હોય છે, તો કેટલીક બાબતો તમોગુણી મનુષ્ય માટે હોય છે. જેમ કે વેદની અંદર એક શેન યાગનું વર્ણન કર્યું છે. શેન નામનો યજ્ઞ, એનું વર્ણન વેદમાં છે. પણ આ યાગની અંદર જો વિધિપૂર્વક બાજ પક્ષીને હોમવામાં આવે તો પોતાના શત્રુ જ્યાં હોય ત્યાં એનું મૃત્યુ થાય. દુશ્મનને મારવો હોય ને તો ત્યાં મારવા જવું ન પડે. આપણા ઋષિઓએ એવા યજ્ઞો બતાવ્યા છે કે એ યજ્ઞ જો કરે અને એ શેન યાગની અંદર બાજ પક્ષીને હોમવામાં આવે ને મંત્રો બોલાય એટલે એનો દુશ્મન જ્યાં હોય ને ચાઇના હોય ચાઇના ગમે ત્યાં ખતમ થઈ જાય. ભલે આઈના યજ્ઞ કરે અને ખતમ કોણ થઈ જાય? આવો વિધાન છે. પણ આ વિધાન સત્વગુણી વ્યક્તિઓ માટે નથી.
આ વિધાન રાગી એવા તમોગુણ પ્રધાન મનુષ્ય માટે છે. અને આવી રીતે વેદ એક વિશાળ સમુદ્ર છે અને વેદરૂપી સમુદ્રમાંથી જેને જેટલું યોગ્ય લાગે એટલું ગ્રહણ કરવા યોગ્ય છે. પણ એક અધિકારીને ગ્રહણ કરવા યોગ્ય હોતું નથી. બધું જ એકના માટે નથી. કેવળ વેદથી ધર્મનો નિર્ણય થઈ શકતો નથી. અને એટલા માટે એ નિર્ણય માટે શ્રુતિ સ્મૃતિ આદિક શાસ્ત્રોને તપાસવા અને વેદમાં જે પ્રતિપાદન કર્યું હોય અને એ જ વાત જો સ્મૃતિમાં હોય તો વેદ અને સ્મૃતિ આ બેયમાં પ્રતિપાદન હોય અને એવું જે આચરણ જે મહાપુરુષો કરતા હોય અને મહાપુરુષો એમ કે આ બરાબર છે તો આને ધર્મ કહેવાય છે. 3 જગ્યાએ મળતો આચાર એને ધર્મ કહેવાય છે. મહાભારતના મોક્ષ ધર્મમાં 3 પ્રકારના ધર્મના લક્ષણ બતાવ્યા. સદાચાર સ્મૃતિ વેદાસ ત્રિવિધમ લક્ષણમ. આ વાક્યનું તાત્પર્ય એટલું છે કે સદાચાર એટલે મહાપુરુષોનું શ્રેષ્ઠ આચરણ. સત આચરણ સદાચાર. સતામ આચરણ સાધુનું આચરણ અને સદાચાર કહેવાય છે. અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર અને ત્રીજો વેદ. આ 3 જ્યાં હોય આ ધર્મનું લક્ષણ છે. અર્થાત આચારમાં વેદમાં અને સ્મૃતિમાં હોય તો ધર્મ કહેવાય. અને જો આ મળતું ન આવતું હોય બેમાં જ જો મળતું હોય તો એ આચારને ધર્મ કહેવાતો નથી. 3એમાં મળતો આચાર એને ધર્મ કહેવાય છે. આ રીતે ધર્મનું લક્ષણ કર્યું. અને એમ કીધું શ્રુતિ સ્મૃત્યુપપાદિ ઉદિતમ ધર્મમ અનુષ્ઠિષ્ટન હિ માનવ ઇહ કીર્તિમ અવાપનોતિ પ્રેત્ય ચાનુત્તમમ સુખમ. શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કર્યો જે ધર્મ એનું કોઈ વ્યક્તિ પાલન કરે તો આ લોકમાં એની કીર્તિ થાય છે. અને આ લોક છોડીને પરલોકમાં જ્યારે જાય છે ત્યારે એ સુખને પામે છે. એટલે એક વાતને લખી લ્યો, ધર્મ જ સર્વ સુખનું મૂળ છે. આજે પણ આ લોકમાં કોઈ સુખી દેખાતા હોય ને મા બાપ તો એ ધર્મે કરીને સુખી છે. આ જન્મમાં નહીં તો ગત જન્મમાં પણ એણે ધર્મ પાળ્યો છે એટલે આ જન્મમાં એ સુખી છે. અને કોઈ આ જન્મમાં ધર્મ પાળશે તો એ આવતા જન્મમાં યા તો પરલોકમાં મહાસુખીઓ થાય. સ્વામિનારાયણ ભગવાનને એમને એકાંતિક ધર્મ બહુ પ્રિય છે. બહુ એટલે બહુ પ્રિય છે. એટલા માટે આ શિક્ષાપત્રીમાં નિરૂપણ કર્યો છે. પ્રથમના 21મા વચનામૃતમાં એમ કીધું ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો ઉપાય એકાંતિક ધર્મ છે. સદ આચાર એને શિષ્ટાચાર કહેવાય. જે ક્રિયાની શાસ્ત્રમાં જાણનારા શ્રેષ્ઠ પુરુષો પ્રશંસા કરતા હોય એ ધર્મ કહેવાય છે. અને શિક્ષાપત્રીનું બંધારણ એ સ્મૃતિ ગ્રંથ જેવું છે. સ્વામિનારાયણ ભગવાનની વાણી છે એટલે શ્રુતિ પણ કહેવાય છે. એટલે શ્રુતિ અને સ્મૃતિમાં કહેલો સદાચાર, શિક્ષાપત્રીમાં કહેલો સદાચાર આ ધર્મ છે. હવે આપણે બીજા કોઈ ઝાઝા શાસ્ત્ર ખોળવાની જરૂર નથી. સાક્ષાત ભગવાને લખેલું ભગવાનની જ વાણી અને પોતે બતાવેલો આચાર એટલે એ સ્મૃતિ પણ કહેવાય છે. 6 પ્રકારના સદાચાર રૂપી ધર્મ છે. પહેલો વર્ણ ધર્મ, બીજો આશ્રમ ધર્મ, ત્રીજો વર્ણાશ્રમ ધર્મ, ચોથો ગુણ ધર્મ, 5મો નિમિત્ત ધર્મ અને 6ઠો સાધારણ ધર્મ. તમને એમ થાય કે વર્ણ ધર્મ શું, આશ્રમ ધર્મ શું, વર્ણાશ્રમ ધર્મ શું, આ ગુણ ધર્મ શું? વર્ણ ધર્મ એને કહેવાય કે બ્રાહ્મણે પૂજન પાઠન આદિ કરવું. આ વર્ણ ધર્મ એ બ્રાહ્મણ વર્ણનો ધર્મ. એને ત્રિકાલ સંધ્યા કરવી, સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું. તો વૈશ્ય વર્ણ હોય એમણે વેપાર કરવો, ધંધો કરવો. ક્ષત્રિય હોય
એણે ગૌ બ્રાહ્મણ અને સાધુની રક્ષા કરવી. આ બધા વર્ણ ધર્મ કહેવાય છે. ત્યારે આશ્રમ ધર્મ તો કે બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ અને ત્યાગાશ્રમ. ત્યાગાશ્રમ 5મો આશ્રમ છે. જે સ્વામિનારાયણ ભગવાને નારદ પંચરાત્રમાંથી આ વાતને લઈ અને એક ત્યાગાશ્રમની સ્થાપના આ સંપ્રદાયમાં કરી છે. સંન્યાસીના ધર્મ બહુ કઠણ છે. સંન્યાસીને અગ્નિને અડાય નહીં, સંન્યાસીએ શિખા રખાય નહીં, સંન્યાસીએ કંઠી રખાય નહીં. હા, એક કોઈ નહીં, તુલસીની નહીં, ચંદનની નહીં. આ સંન્યાસીના ધર્મ. શિખા અને સૂત્ર જનોય પણ રખાય નહીં. બોલો. અને કાસડી વીટે એમ વીટી લેવાનું, બસ, બીજું કાંઈ જોઈ નહીં. આ સંન્યાસ. સંન્યાસ એટલે બધાનો ત્યાગ, જે સ્વામિનારાયણ ભગવાને પરમહંસો કર્યા હતા. પણ શ્રીજી મહારાજે જાણ્યું કે આ બરાબર નહીં. અમારા સાધુઓએ જનોએ પહેરવી, શિખા રાખવી, તુલસીની બેવડી કંઠી ધારણ કરવી, આ બધી આજ્ઞાઓ સાધુઓને કરી, હરિભક્તોને કરી. હવે વર્ણાશ્રમ ધર્મ એ કોને કહેવાય? તો કે બ્રાહ્મણ વર્ણ હોય અને સંન્યાસ આશ્રમમાં જો પ્રવેશ કરે તો એને દંડ રાખવો છે. બ્રાહ્મણ અને સંન્યાસ પાછા બ્રાહ્મણ સિવાય બીજા લઈ શકે નહીં. અને જ્યારે એ બ્રાહ્મણ સંન્યાસ લે ત્યારે હાથમાં એક દંડ રાખવો. ખબર નહીં શાસ્ત્રોમાં દંડ રાખવાનું હું કામ કીધું, બીજું કાંઈ ન રાખે હાલે, પણ એક દંડ રાખવો. હા હા, ખરેખર પછી ક્યારેક ક્યારેક આપણને અનુભવ થાય ને કે આ બરાબર કીધું છો. હા, આજથી 35 વર્ષ થઈ ગયા. અમે બેંગ્લોર ભણતા હતા. હા, 32 વર્ષ થયા. હવે બજારમાં અમે નાના નાના, મારી ઉંમર 16 વર્ષની, અને હાથમાં પુસ્તક, સંસ્કૃતનો પાઠ લેવા પંડિતના ઘરે જતા હતા. અને બજારમાં નીકળ્યા ને કૂતરાને એમ થયું કે આ કોક આપણા બેંગ્લોરના માણા નથી લાગતા. હો, આ કોક નવા લાગે છે. પછી એણે અમારું સ્વાગત કર્યું. બોલો. હવે એ વાહે દોડે એટલે હવે આપણે કરવું હું? હાથમાં બીજું કાંઈ નહીં. તેદી યાદ આવ્યું જો એકાદી લાકડી રાખવાનું કીધું હોત, ભલે આપણે મારીએ નહીં પણ હારે હોય તો ઓલા આઘાતો રે. હા, એટલે સંન્યાસીએ દંડ રાખવો. એમાં જેટલી ઉપાસના હોય, એકની ઉપાસના હોય તો એક દંડ રાખે. 2 સ્વરૂપની ઉપાસના હોય, જીવ અને માયા, ઈશ્વર જુદા જુદા તત્વ છે. દ્વૈત સંપ્રદાયવાળા એને દ્વિદંડી કહેવાય. અને રામાનુજાચાર્યના સંન્યાસી ત્રિદંડી હોય. એટલે જીવ, ઈશ્વર ને માયા 3 તત્વને સ્વીકારે. એટલે એની પાસે જે દંડ હોય ને, તમે જોજો 3 લાકડી ભેગી વીટી હોય અને એના ઉપર શું કહેવાય, દોરી બાંધેલી હોય. અને એ લાકડી ક્યારેય પણ હેઠી મૂકે નહીં. હા, અપમાન થાય. એ દંડ છે, એની દીક્ષા છે દંડ રાખવો. એટલે એ દંડને નીચે રાખવા માટે એની એ પીઠિકા હોય. એ પીઠિકાની અંદર જ દંડ મૂકે. અને કોઈ એનાથી મોટા સંન્યાસી આવે તો પોતે તો નમે નહીં, દંડને આમ કરીને નમાવે એટલે દંડવટ થઈ જાય. અને એના ઉપરથી દંડવટ આવ્યું, એ દંડ નમાવે. બાકી કોઈની આગળ સંન્યાસી નમે નહીં. આ તો સ્વામિનારાયણ ભગવાને કેવી રીત પ્રવર્તાવી તમે જોવો જ ખરા. ખાલી દંડ નમતા હતા, એને બદલે દેહ નમતા કરી દીધા. હે, અને જ્યાં જાઓ ત્યાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં હજારો હરિભક્તો ભાઈ સવારથી સાંજ સુધી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની આગળ દંડવટ કરતા હોય, માળા કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, કીર્તન ગાતા હોય, ધ્યાન કરતા હોય, કોઈ મંદિર વાળતા હોય તો કોઈ પોતું મારતા હોય, ગમે એવા મોટા ધનાઢ્ય હોય, અરે મોટા મોટા મંદિરના મહંતો હોય તો એ હાથમાં હાવણો લઈને મંદિરના ફળિયા વાળતા હોય છે. આ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢનું મંદિર પોતે વાળતા હતા. હે, અને આજ આપણે કહીએ છીએ કે આઈ હેવ નો ટાઈમ. ક્યાંથી શીખી ગયા? હા, મારી પાસે સમય જ નથી.
ઓલા ઉપરવાળા લેવા આવશે તો ટાઈમ મળશે કે નહીં? કે ત્યારે એમ કહો મારી પાસે સમય નથી, પછી આવજો હમણાં. હા, પણ જો હમણાં કહી દેજો ખાતમુહૂર્ત પછી આવે. હા, હમણાં અંદર કહેવાની છૂટ, 5 દી પછી આવજો. આવો તો એક કામ પૂરું થઈ જવા દેજો. હે, ત્યાર પછી ચોથા નંબરે આવે છે ગુણધર્મ. ગુણધર્મ એટલે રાજાના પ્રજાપાલનરૂપ ધર્મ. જો રાજા પણ એક મનુષ્ય છે, મનુષ્ય કે નહીં? તો બીજા સામાન્ય વ્યક્તિ એ પણ મનુષ્ય, પણ સામાન્ય મનુષ્યના અને રાજાના નિયમ જુદા હોય. દાખલા તરીકે પ્રજા છે, એના નિયમ જુદા છે. તો વડાપ્રધાન આપણે છે મોદી સાહેબ, એના નિયમ જુદા હોય. સામાન્ય માણસ ગમે ત્યાં જઈ શકે, આવી શકે, બેહી શકે, પણ મોદી સાહેબને અત્યારે કથા સાંભળવા આવવું હોય, એને એમ થાય કે દિવ્યધામ ગુરુકુળમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા હાલે છે, કે લાવો હું જઈ આવું, તો એ અહીંયા આવીને સીધા બેહી ન હોકે. એને શું કરવું પડે? પહેલાં એ સ્થળ તપાસ કરાવવી પડે, પહેલાં તો કૂતર્યા મોકલવા પડે, અને બધી આવીને ઊંઘે, તમારે સોફોય ઊંઘે, જ્યાં એને બેહારવાના છે એ ઊંઘે, અને કેટલાય માણસો આવે ને કેટલાય મશીનો લાવે ને બધીએ જોવે, પાટ નીચે જ જોવે, કંઈ છે નહીં અંદર. એ બધું તપાસ થાય અને પછી ઓકે થાય, પછી આવે. તો સામાન્ય મનુષ્યના એ નિયમ નથી, રાજાના નિયમ જુદા છે. સમજાણું? એવી રીતે આપણે ત્યાં કોઠારી હોય, મહંત હોય, વક્તા હોય. આમ જોવો તો એ બધા સાધુની કોટીમાં જ હોય, પણ ભાઈ કોઠારીના નિયમ થોડા જુદા હોય. વક્તા હોય એના નિયમ થોડાક જુદા હોય, કારણ કે એ બકતા હોય એટલે. અરે ભાઈ, શાસ્ત્રમાં લખ્યું કે વક્તાને રોજ સાંજે કઢિયેલું દૂધ પાવું, કાલથી લેતા આવજો. આ તો કહીને એટલે તમને ખ્યાલ ન આવે, એટલે કેવું પડે. એટલે બ્રાહ્મણ કથા કરતા હોય તેમ લખ્યું કે એને કઢિયેલું દૂધ પાવું રોજ, જે યજમાન હોય એણે. એટલે આ બધા ગુણ ધર્મ છે. ત્યાર પછી નિમિત્ત ધર્મ આવે છે, કે રોજ શું કરવું અને શું ન કરવું. આ નિમિત્ત ધર્મ. બીજું કે આપણને ખબર હોય કે એકાદશી આપણે રહેવાની છે, ભગવાનની આજ્ઞા છે. એકાદશીના દિવસે અમારા આશ્રિતોએ અન્નનો ત્યાગ કરવો. પણ ક્યારેક સંજોગ વસાત આપણે એ વાતને ભૂલી ગયા કે આજ એકાદશી હતી ને જમાઈ ગયું, તો હવે શું કરવું? તો એકાદશીનો ઉપવાસ ભૂલાઈ જાય તો બીજે દિવસે પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરવો. આને નિમિત્ત ધર્મ કહેવાય છે. એકાદશી એ ભૂલી ગયા તો બારસનો ઉપવાસ કરીને પણ કરવાનું તો ખરું જ પાછું. આ નિમિત્ત ધર્મ. અને સાધારણ ધર્મ તો અહિંસાધિક, આ બધા સાધારણ ધર્મો છે. અને શાસ્ત્રમાં લખ્યું ધર્મો હિ વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા. ધર્મ એ જ સમગ્ર જગતને ધારણ કરે છે. અને લખ્યું શાસ્ત્રમાં ધર્મ એવ હતો હંતિ, ધર્મો રક્ષતિ રક્ષિત. તસ્માદ ધર્મો ન હાતવ્યો, માનો ધર્મો હતો વર્ધિત. ધર્મનો નાશ કરીએ એટલે નષ્ટ થયેલો એ ધર્મ જે નાશ કરે કરતા એનો નાશ કરી નાખે. સમજાય છે? કોઈ ધર્મનો નાશ કરે કહેતા ધર્મ છોડી દે, તો જે વ્યક્તિ ધર્મનો નાશ કરે એ નાશ થયેલો ધર્મ જ એ વ્યક્તિનો નાશ કરી નાખે છે. અને જો ધર્મની રક્ષા કરીએ તો ધર્મ એ રક્ષા કરનારાની રક્ષા કરે છે. માટે ધર્મનો ત્યાગ ન કરવો, જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
ધર્મ ધારણ કરવાનો હોય છે અને ધર્મ પાલન કરવાથી ધરાય છે. કહેવાનો અને કહેવરાવવાનો વિષય ધર્મ નથી. આ તો એક સમજવા માટેની વાત છે. ધર્મ પાલન કરવાથી ધરાય છે. મા બાપ 500 પરમહંસોએ આટલો મોટો દાખલો કર્યો શેના માટે? આ ધર્મના પાલન માટે. કેટલો દાખલો કર્યો મન કહો. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિમાં લખે છે કે ધર્મ કોને કહેશું? ધર્મ તે ધર્મ સૂતના વચન તે પાળવા પ્રીતે કરી. શું કહે છે? ધર્મ તે ધર્મ સૂતના વચન તે પાળવા પ્રીતે કરી. જેને જેમ કરી આજ્ઞા તે ફેરવવી નહીં ફરી. ધર્મ એ ધર્મ સૂતના વચન પાળવા પ્રીતે કરી. જેને જેમ કરી આજ્ઞા. કેવું લખે નિષ્કુળાનંદ સ્વામી. સ્વામીને ખબર હશે કે જેમ જેમ વર્ષો જશે એમ એમ આજ્ઞામાં ઘણા ઘણા ફેરફાર થતા જશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે જેને જેમ કરી આજ્ઞા તે ફેરવવી નહીં ફરી. ગ્રહસ્થને જેમ આજ્ઞા કરી એમ ગ્રહસ્થોએ વર્ત. સાધુને જેમ આજ્ઞા કરી એમ સાધુએ વર્ત. ફેરવવું નહીં. મોટો ધર્મ એહ માનવો જે કહ્યો ધર્મને બાળ. નિષ્કુળાનંદ મુખો મુખના વચન ન ઉલ્લંઘવા કોઈ કાળ. મોટામાં મોટો ધર્મ જે ધર્મના બાળ કહેવાય છે ઘનશ્યામ હરિકૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન જેનું નામ આ જગતમાં પ્રસિદ્ધ છે. એમણે જે કહ્યું એ મોટામાં મોટો ધર્મ. નિષ્કુળાનંદ મુખો મુખના વચન મુખથી કહેલા વચન ન ઉલ્લંઘવા કોઈ કાળ. કોઈ કાળે ભગવાનના આ વચનને ડાયા માણસોએ ઉલ્લંઘવા નહીં. મા બાપ નિયમ ધર્મનું બહુ મહત્વ છે. ભગવાનની આજ્ઞાનું બહુ મહત્વ છે. ભગવાનને પામમાં નીકળ્યા છીએ પણ સહેજ ફેર પડી જાય ને તો રસ્તો આખો ફંટાઈ જાય છે. સમુદ્રમાં વહાણ જતું હોય અને ધ્રુવનો કાંટો આમ સીધો ઉત્તર તરફ હોય અને એ કાંટો સહેજ આમ જરીક આમ ખાલી આમ દોરાવા કાંટો સહેજ ફરે અને જો વહાણનું સુકાન ફેરવવામાં ન આવે તો આગળ જતા હજારો કિલોમીટરનો ફેર પડી જાય. જાવું હોય મુંબઈ નીકળે કલકત્તા. હા, ખબર ન પડે દરિયામાં ક્યાં હાલ્યા જઈશ. એમ આ સંસાર એક સાગર છે અને આ સાગરમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એ ઉત્તર ધ્રુવ બરાબર છે. બસ એને સીધા નજરમાં રાખીને હાલ્યા જાઓ તો ક્યાંય આડા અવળા ફંટાઈ નહીં. તમને એક પ્રસંગ આપું નિયમ ધર્મનું કેટલું મહત્વ છે. મહાપુરુષ દાસજી સ્વામી માણસા જે ઉના પાસેનું ગામ છે એકવાર ત્યાં ગયેલા. અને આ મહાપુરુષ દાસજી સ્વામી એટલે માર્કંડેય મુનિનો અવતાર કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાનના બાળપણમાં જેમણે નામ પાડ્યા હતા કૃષ્ણ હરિ હરિકૃષ્ણ નીલકંઠ આ બધા નામ પાડનારા ઋષિ જો કોઈ હોય ને તો એ આપણા માર્કંડેય મુનિ હતા. ત્રિકા લગ્ન છે અને ચિરંજીવી કહેવાય છે. હા, અને એણે આ ધરતી ઉપર અવતાર લીધો અને સ્વામિનારાયણ ભગવાનના સાધુ બન્યા ત્યારે નામ રાખ્યું મહાપુરુષ દાસજી સ્વામી.
ફરતા ફરતા સ્વામી માણસા આવ્યા હતા અને મંદિરમાં ઉતારો કર્યો. અને માણસાનું મંદિર એ વાલેરા વરુએ બંધાવેલું. અને વાલેરો વરુ એટલે એક વખતનો ખૂનખાર બારવટીયો. હા, અને ગુણાતીતાનંદ સ્વામી જેવા એક વિભૂતિ પુરુષના યોગથી ખાલી નજર પડે ને ત્યાં વાલિયાએ લૂંટ મૂકી દીધી હો. હા, અને સ્વામી એટલું જ કીધું, વાલેરા ક્યાં સુધી આ પાપના પોટલા બાંધીશ બાપ? ત્યારે કીધું, મા બાપ હું જાણું છું મારે પાપ નથી કરવા, પણ મારા બાપા મને ભાગ નથી દેતા. જો સાંભળી લેજો, 2 છોકરા હોય ને હરખો ભાગ દઈ દેજો. હા, પછી ઓલો બારવટે ચડે. રાજાને 2 પત્ની, એક જૂની ને એક નવી. આ વાલેરો વરો એ જૂની રાણીનો દીકરો હતો અને સીધી વરુ એ નવી રાણીનો દીકરો હતો. એના બાપ એને ભાગ નહોતા આપતા, એટલે બહાર જઈને વટ કરે એને કહેવાય બાર વટે ચડ્યા. અંદર રહીને વટ નહીં કરવાનો. ક્યાં જઈને કરવાનો? બહાર જઈને. આપણે હો સત્સંગમાં કાંઈ વટ કરવાનો? ક્યાં કરવાનો? બહાર જઈને. પણ ભાઈ, એક ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, મૂકી દે વાલેરા, મૂકી દે. જા, વચન દઉં છું, તારો ગરાજ તને 7 દિવસમાં મળી જાય તો મા બાપ આ બંદૂક તમારા ચરણમાં મૂકી દઉં. મારે લૂંટ નથી કરવી, હું થાક્યો છું. સ્વામી કે જા મૂકી દે. 7 દીમાં તને તારો ગરાજ ન મળે ને તો હું સ્વામિનારાયણનો સાધુ નહીં. કે ભાઈ, મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા અને વાલેરાએ નક્કી કર્યું, પણ મા બાપ 7 દી ક્યારે પૂરા થાય? ભણ્યો નહોતો. સ્વામી કે ઓલી જામગરીની દોરી લાઈ, એમાં 7 ગાંઠું મારી. આ 7 ગાંઠું દિયા સૂર્ય ઉગે એ દેખાય ને? તો કઈ દેખાય ને, અમે સૂર્યવંશી બધા. બસ સૂર્ય ઉગે એટલે 1 ગાંઠ છોડવાની. લાય, આજની ગાંઠ અમે પહેલા છોડી દઈએ અમારા હાથે. હવે તારે 6 ગાંઠ છોડવાની. આ 6 ગાંઠું છૂટી જાય, તને તારો ગરાસ મળી જાય. અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા એ જ પ્રમાણે 7 દી થયા અને 7મા જ દિવસે હજી ગાંઠ છૂટી નહોતી, ત્યાં તો એના બાપ સામેથી આવીને કીધું, બેટા તને તારો ગરાસ દઈ દઉં, હવે આ લૂંટફાટને મૂકી દે, હું ત્રાહી મામ થઈ ગયો છું. એ વાલેરા વરુનું ગામ આ માણસા ગામ. ભાઈ, એવા ભગત થયા. બારવટું તો મૂકી દીધું, પણ એનું કોઈ નામ લઈને તો એનો આખો દિવસ સુધરી જાય બાપ, દિવસ સુધરી જાય. હા, અરે એટલું જ નહીં, કોઈને આશીર્વાદ આપે વાલેરો વરુ તો એને દીકરા થાય. હે, અરે ઘરે પારણિયું બંધાઈ જાય. આવો ભગત બીનો.